તો સાંજ સુધીમાં એફએસએલનો રિપોર્ટ આવી જશે અને શું હકીકત છે જાણવા મળશે. પણ આ સમગ્ર મામલે બુટલેગર પ્રતાપસિંહ કે જ્યાંથી મૃતકોએ દારૂ લીધો હતો તેના નિવાસસ્થાને પહોંચ્યું એબીપી અસ્મિતા. 36 કલાકથી પ્રતાપસિંહ ઘરે ન હોવાનો પાડોશીઓએ દાવો કર્યો છે. ખેતરમાં કામથી બહાર ગયો હોવાનું પાડોશીઓ રિટર્ન કરી રહ્યા છે. એક રૂમના મકાનમાંથી પ્રતાપસિંહ દેશી દારૂનું વેચાણ કરતો. પોલીસે 5 લોકોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ શરૂ કરી છે. દહેગામ તાલુકામાં દેશી દારૂ પીતા 2 લોકોના મોત થયા છે અને પોલીસ તપાસમાં પ્રતાપસિંહ નામના બુટલેગરના નામનો ખુલાસો થયો. બુટલેગર પ્રતાપસિંહના નિવાસસ્થાને આપની ચેનલ એબીપી અસ્મિતા પહોંચી. 36 કલાકથી પ્રતાપસિંહ ઘરે ન હોવાનો પાડોશીઓ દાવો કરી રહ્યા છે. એટલું જ નહીં, ખેતરમાં કામથી બહાર ગયો હોવાનું પાડોશીઓનું કહેવું છે. એક જ રૂમના મકાનમાંથી પ્રતાપસિંહ દેશી દારૂનું વેચાણ કરતો. દહેગામ તાલુકાના લીહોડા ગામમાં દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મૃત્યુ થયા બાદ હાલ અમે પહોંચ્યા છીએ દહેગામના જ લીહોડા ખાતે રહેતા બુટલેગર પ્રતાપના ઘરે. અને દ્રશ્યો અહીંયા આગળ બતાવીશું. જે રીતના ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરી અને નિવેદન આપ્યું હતું કે 5 જેટલા લોકો છે તે લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે અને તેની સાથે ભૂખ્યા પેટે દારૂ પીધી હોવાના કારણે તે અસર હોઈ શકે તે પ્રકારનું અત્યારે પોલીસનું અને એક્સપર્ટનું માનવું છે. 4 જેટલા ગુના નોંધાયા છે અને આ જે મકાન અહીંયા આગળ આવેલું છે પ્રતાપ નામના વ્યક્તિનું, જે અત્યારે ફરાર છે અને ઘરે પણ તેના તાળું જોવા મળી રહ્યું છે. આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે આ મકાન પ્રતાપનું છે, પણ તે ક્યાં છે તેને લઈને છેલ્લા 1 કે 2 દિવસથી આસપાસના જે સ્થાનિકો છે તે અજાણ છે. પ્રતાપની પર પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની સાથે તેણે આ દારૂ છે તે કેવી રીતના એકઠો કર્યો હતો, એકત્ર કર્યો હતો અને તેમાં કેમિકલ મેળવ્યું હતું, તે તમામ પાસાઓને આવરી લઈને પોલીસ તરફથી હાલ અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન નિનેશ ગુરિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, દહેગામ.